ગુજરાતનું જીનિંગ ઉદ્યોગ સંકટના વલણમાં છે। કડી જેવી કપાસ માર્કેટ માટે ઓળખાતી જગ્યા હવે જીનિંગ મિલો પર તાળા લાગી રહ્યા છે। છેલ્લા 2 વર્ષમાં કડી તાલુકાની 115 માંથી 55 જીનિંગ મિલો બંધ થઈ ગઈ છે। ઉદ્યોગકારો કહી રહ્યા છે કે એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટીની નીતિના કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે। સરકારે કપાસ પરની ઇમ્પોર્ટ ડ્યુટી હટાવી અને એમએસપીનો લાભ ન આપતા વિદેશી કપાસ હવે સસ્તો થઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક કપાસના ભાવ ઊંચા જઈ રહ્યા છે અને તેની સીધી અસર જીનિંગ ઉદ્યોગ પર પડી રહી છે। 2 વર્ષ પહેલા કડીમાંથી 55 લાખ ઘાસડીઓ કપાસની એક્સપોર્ટ થતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને બિલકુલ વિપરીત થઈ ગઈ છે। 55 લાખ ઘાસડીની એક્સપોર્ટ બંધ થઈને 45 લાખ ઘાસડી કપાસ ઇમ્પોર્ટ થવા લાગ્યું છે। ઉદ્યોગકારો કહી રહ્યા છે કે હાલની નીતિઓમાં ફેરફાર ન થાય તો આવતા સમયમાં ગુજરાતનો જીનિંગ ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા છે। આ પરિસ્થિતિમાં ખેડૂતો, મજૂરો અને ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકો પર રોજગારીનું સંકટ ઊભું થયું છે અને જે જીનિંગ મિલો છે તે સતંદર બંધ થતી જોવા મળી રહી છે અને આ કડીમાં આવેલી 115 જીનિંગ મિલમાંથી 55 અત્યાર સુધીમાં બંધ થઈ ગઈ છે, ત્યારે કપાસ ઉદ્યોગના કામદારો રોજગાર પણ ગુમાવી રહ્યા છે। ઉદ્યોગકારોની માંગ અને એમએસપી અને ડ્યુટી પુનઃ શરૂ કરો તેવી હવે સરકારને માંગણી કરવામાં આવી રહી છે। જ્યારે નીતિ ન બદલાય તો ઉદ્યોગ સંપૂર્ણ બંધ થવાની શક્યતા પણ છે। આપણી સાથે ગુજરાત જીનિંગ એસોસિએશનના સેક્રેટરી શૈલેષ પટેલ જોડાઈ ગયા છે। શૈલેષભાઈ, ભારતીય કપાસના ભાવમાં વધારો કેમ થઈ રહ્યો છે? હેલો જી શૈલેષભાઈ। હાજી બોલો મેડમ। ભારતીય કપાસનો જે ઉદ્યોગ છે તેમાં હવે સતત ભાવ વધારો કેમ થઈ રહ્યો છે? અત્યારે એમએસપી ઘણી વધારી દીધી છે સરકારે। 1622 રૂપિયા પ્રતિ 20 કિલોએ કપાસ છે, એના કારણે પડતર ઊંચું થઈ ગયું છે। શૈલેષભાઈ, સરકારે એમએસપી કેમ વધારી દીધી છે? ખેડૂતોની આવક બમણી કરવા માટે। ખેડૂતોની આવક બમણી કરવા માટે તો પછી ઉદ્યોગોને કેમ નુકસાન થઈ રહ્યું છે? ઉદ્યોગોને નુકસાન એટલા માટે થાય છે કે જ્યારે હાલ આપણે સ્વદેશી અપનાવો દેશ બચાવવાની વાત કરી રહ્યા છીએ, જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટી સરકારે કાઢી નાખી છે, એ ઇમ્પોર્ટ ડ્યુટી કાઢી નાખી એના કારણે વિદેશી રૂ સસ્તું પડી રહ્યું છે આપણે સ્પિનિંગ મિલો વાળાને। એના કારણે આપણે આજે જ્યારે 1622 રૂપિયાનો કપાસ અમે લેવા જઈએ અને એનું જીનિંગ કરીએ તો ગાંસડી 60 થી 62,000 રૂપિયામાં પડતર થાય એનું, જ્યારે અત્યારે હાલ 52,000 થી 53,000 ના ભાવ ચાલી રહ્યા છે બજારમાં ગાંસડીના। વિદેશી કપાસ છે તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે સ્પિનિંગ વાળાને। જી શૈલેષભાઈ, જે વિદેશી કપાસ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે ને જે સ્થાનિક કપાસ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો પછી સરકાર સ્વદેશી અપનાવવું કેમ કહી રહી છે? અને જો સ્વદેશી અપનાવવાથી ખેડૂતોને નુકસાન થાય તો પછી તે આ સ્વદેશી શું કામનું? સ્વદેશી એટલા માટે કે આજે આપણે સ્વદેશના પોતાના ધંધા ઉદ્યોગ ચાલે, બધા અહીંયાના લોકોને રોજી મળે, એના માટેની વાત સરકારે કરી છે, એ વ્યાજબી છે, એમાં ખોટું કંઈ નથી। પરંતુ આ બહારથી જે કોટન લાવવામાં આવે છે ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કાઢી નાખીને એ બંધ કરવું જોઈએ। ઇમ્પોર્ટ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી દેવી જોઈએ, જેથી કરીને બહારનું કોટન અહીંયા આવે નહીં અને અહીંયા જે અમે જીનિંગ કરીએ છીએ અને જે ગાંસડી બને છે એનું સ્પિનિંગ લોકો સ્પિનિંગ કરે અને સ્વદેશી ઉદ્યોગ ચાલે। જી બિલકુલ શૈલેષભાઈ, જોડાવા બદલ આપનો આભાર।